ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હા પુરાવા મોજ કરી દીધી, લવ યુ. રિમોટ હાલતા જ નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર 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 નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? સાહિલ છે ને, ચશ્મા પહેરી લઉં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હું હિરેન નસીદ હાર્દિક સ્વાગત કરું છું. કેવો લાગુ છું પહેલા જણાવી દો એકવાર. આગ લગા દી ક્યા? कैसा लग रहा हूं मैं? बढ़िया लग रहा हूं क्या? मौजे दरिया. डॉन नंबर 1 रॉकस्टार हो. ओके ચાલો ચલો ભાઈ, મને દેખાતું નથી, હું કાઢી નાખવા. ચાઇલ ભાઈ ના ચશ્મા હતા, પહેરી જોઈ કેવાક લાગી છે. ઓકે ચાલો, આગ લગા દી ગયા. ચાલો ભાઈ, નો ફાવે આપણને સાહિલભાઈ ના ચશ્મા, નો ફાવે હો ભાઈ, આપણને સાહિલભાઈ ના ચશ્મા નો ફાવે. દેખાય નહીં એમને, આપણને તમારી પર કોમેન્ટ મારી કેમ વાંચવી ભાઈ, હું આંધળો માણસ. ચાલો, મારો વોઇસ તમને આવે છે વિદ્યાર્થી મિત્રો? મારો ફેસ તમને ક્લિયર દેખાય છે? યસ, સ્ટુડિયો મોડિફાઈ કર્યો છે. સ્ટુડિયો ઇઝ મોડિફાઈડ નાઉ. સ્ટુડિયો ઇઝ નાઉ મોડિફાઈડ. યા ચાલો, ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર શરૂઆત કરીએ. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન નસીદ આપ સર્વનું વિદ્યાકુલ ગુજરાતીમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગત સ્વાગત સ્વાગતમ. ચાલો, ઓકે સર, હું તમારા અક્ષર કેવી રીતે સુધારું? ઓકે, હું મારા અક્ષર કેવી રીતે સુધારું? જો ભાઈ, જેન્યુઅલી તારા અક્ષર સુધારવા છે, તને એમ છે કે નહીં મારે મારા અક્ષર સુધારવા છે, તો બને એટલી પ્રેક્ટિસ. દરરોજ સવારે 2 થી 3 પેજ નિરાતે શાંતિથી, ભલે 2 કલાક લાગે, બરોબર, પણ એ 2 કલાક નિરાતે વળાંક લઈને અક્ષરો લખવાની કોશિશ કર, બરોબર. અને મને 21 દિવસ પછી તારા અક્ષર જો ન સુધરે ને, તો ગળું કાપીને મારું તારા હાથમાં આપી દો. પણ એ મહેનત કરવી પડે, ખાલી કહેવાથી ન થાય કઈ. શોર્ટકટ જેવું દુનિયામાં કઈ નથી હોતું, હંમેશા માટે મહેનત કરવાની. ઓકે વોરા અર્ચના, ચાલો ડન. ઓકે છે બધાને? ચાલો, આજના લેક્ચરમાં શું કરવાનું છે? તો કે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ પ્રકરણ નંબર 9 ગુરુત્વાકર્ષણ બળ, જેમનું ફૂલ રિવિઝન આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ. તો આર યુ ગાઈઝ રેડી ઓર નોટ? આર યુ ગાઈઝ રેડી ઓર નોટ? આર યુ ગાઈઝ રેડી ઓર નોટ? યસ સર, વી ઓલ આર રેડી ફોર ધીસ સેશન્સ. We all are ready for this generic session. We all are ready for very energetic session. Hiren sir with us. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ પરાવર્તન વક્રીભાવ નહીં, પણ ધોરણ અહીં 10 લખાઈ ગયું છે, હકીકતમાં 9 આવશે, જૂનું હતું એટલા માટે. જૂના ગયા વર્ષે 10 હતું એટલે. ગુરુત્વાકર્ષણ બળ, આપણે બધાને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ શું છે. એમાં આપણે પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ. તો ચાલો, પ્રસ્તાવનાની અંદર આપણે વાત કરીએ. શું કીધું છે? તો કે કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે પૃથ્વી તરફ ગતિ કરે છે. આપણને બધાને ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ, મારો વોઇસ તમને ક્લિયર આવે છે? મારો વોઇસ તમને ક્લિયર આવે છે ભાવિન સર? ઓકે બરોબર. કોઈ પણ વસ્તુ હોય, બરોબર, ઉદાહરણ તરીકે એને તમે ઉપરથી નીચે મૂકો તો શું થાય? તો કે એ ઉપરથી નીચે મૂકો એટલે તરત એ નીચે પડી જાય. શું કામ નીચે પડે છે? એની પાછળનું કારણ શું તમે ઉદાહરણ જોવો છો? તો કે ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી છે ને, પૃથ્વી દુનિયાના જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થો ઉપર એક વિશિષ્ટ પ્રકારનું બળ લગાડે. શું લગાડે? એક વિશિષ્ટ પ્રકારનું બળ લગાડે, જેને આપણે શું કહીએ છીએ? તો કે ગુરુત્વાકર્ષણ બળ. શું કહીએ છીએ? જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ. શું કહીએ છીએ? જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. તો આ વસ્તુ યાદ રાખજો.
બરોબર. અને એમાં જ આપણે સર્વપ્રથમ ટોપિક જોવાનો છે 9.1 ગુરુત્વાકર્ષણ. એમાં આપણે શું ભણવાના છીએ તો કે ચાલો જોઈએ કે ભાઈ આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. આપણને બધાને ખબર છે કે જેટલા પણ ગ્રહો છે એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. આ દરેક પરિસ્થિતિઓમાં પદાર્થ પર ગ્રહો તથા ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ પ્રમાણમાં લાગતું હોવું જોઈએ. કે જેટલા પણ પદાર્થો છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો એ કેવા છે તો કે ચોક્કસ પ્રકારનું બળ એની ઉપર લાગતું હોવું જોઈએ એવું આપણને લાગી રહ્યું છે. ઓકે. તો કે ભાઈ પૃથ્વી છે એની ફરતે ચંદ્ર પોતે ગતિ કરે છે ને ગોળ ગોળ, આપણને બધાને ખબર છે. સૂર્યની ફરતે બધા ગ્રહો ગોળ ગોળ ગતિ કરે છે. તો એ શું કામ કરે છે? આપણે બળ અને ગતિના નિયમમાં જોઈ ગયા હતા. શું જોઈ ગયા હતા સર? કાલે તમે ડીપીપી નહોતું આપ્યું. ઓકે સોરી યાર, ભૂલી ગયો હું, મને માફ કરી દેજો સુજલ બેટા, હું વાઘેલા બેટા, હું આજે બંને આજનો લેક્ચર અને આવતીકાલનો લેક્ચર બંનેમાં ડીપીપી અપલોડ કરી દઈશ. સોરી ફોર ધેટ. મને એમાં એવું છે કે અત્યારે તમને બધાને ખબર છે ધોરણ 10 ની પરીક્ષા ચાલી છે. તમને બધાને ખબર છે કે ધોરણ 10 ની પરીક્ષા ચાલે છે અને ધોરણ 10 ની પરીક્ષાઓની હમણાં શરૂઆત થઈ ચૂકી છે. તો એમના વિડીયો લેક્ચર બેક ટુ બેક યુટ્યુબ ઉપર જાય છે, તમે બધા જોતા જશો. જો ભાઈ તમને ખબર ન હોય તો કહી દઉં કે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે આપણી. વિદ્યાકુલ ગુજરાતી શું છે તો કે આપણી યુટ્યુબ ચેનલ છે. અને આ યુટ્યુબ ચેનલને બધાએ શું કરી લેવાનું છે તો કે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. કારણ કે જ્યારે તમારી પરીક્ષા આવશે ત્યારે પણ વિડીયો આવવાના છે, ત્યારે પણ તમારા માટે વિડીયો અમારે આપવાના છે, ત્યારે પણ અમે તમારા માટે ઘણું બધું કરવાના છીએ. તો જેટલા લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી એ બધાને કેજો કરી નાખે. એની સાથે સાથે બીજું શું કરવાનું તો કે તમારા સગાવાલા હોય, તમારા મિત્રો હોય, તમારા ભાઈ બહેન હોય, બરોબર, જેટલા પણ ઘરમાં મોબાઈલ છે એ બધા મોબાઈલની અંદર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરાવી દેવાની છે. બરોબર. મારી તમારી પાસેથી એક જ વસ્તુ જોતી છે અને એ છે શું છે તો કે મારે તમારો સાથ જોઈએ છે. બરોબર. આજે આપણા યુટ્યુબ ચેનલમાં 700K પૂરા થશે. કેટલા? 700K સબસ્ક્રાઇબર પૂરા થશે. આટલો બધો આપણો ફેમિલી થઈ જશે, આપણું કુટુંબ થશે 700K નું. તો એમાં જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે બધા વિદ્યાર્થીઓને એક નમ્ર અપીલ છે કે ફટાફટ જેટલા પણ તમારા મોબાઈલ કનેક્ટ બધાને વિદ્યાકુલ ગુજરાતી સબસ્ક્રાઇબ કરી લેવાની. એમ કહેવાનું લાઈ તો દોસ્ત તારો મોબાઈલ આપ્યો જોવા દે જરા કેવો છે, નવો છે, આમાં યુટ્યુબ આવે, યુટ્યુબ ખોલીને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. સમજાણું? આ કરવાનું છે બધાએ ફરજિયાત. જો તમને મારી અંદર વિશ્વાસ હોય, તમને લાગતું કે હિરેન સર મારા માટે ઘણું બધું કરે છે, તો એના માટે તમારે કરવાનું છે. ચાલો વચન આપો છો, જેટલા વચન આપી બધા હા કરી દો. ચાલો જેને વચન આપો હા કરી દો. સર તમે કીધું તું કે 700K. ઓકે ચાલો ફટાફટ. ઓકે બધા વચન આપે છે. ચાલો થેન્ક યુ સો મચ સર. મારા ઓકે બેટા બને એટલા બધા કરાવજો સબસ્ક્રાઇબ. બરોબર. આજે હાન સુધી પહેલા મારે 700K જોઈ છે અને તમે જ મને પૂરું કરાવશો. ડન? ક્લિયર? ચાલો આપણે ભણવામાં આવીએ પાછા. થોડુંક હું ધીમું બોલું છું કારણ કે એની પાછળનું કારણ એવું છે કે જો હમણાં બહુ લેક્ચર જાય છે ને તો આ ગળું હોજી ગયું છે, આ દુખે છે, બહુ દુખે છે. એટલે થોડુંક ધીમું બોલીશ પણ અવાજ તો આવે છે ને, તમને સંભળાય તો છે ને બધાને? કઈ તકલીફ નથી પડતી ને? ઓકે ડન છે ને? ઓકે ચાલો સર. કેમેરો ચેન્જ નથી કર્યો બેટા, હું બીજા સ્ટુડિયોમાં આવ્યો છું. હું ઓલા સ્ટુડિયોમાં તો ત્યાં આટલો જ દેખાતો, ઓલા સ્ટુડિયો. અને આમ લાગે ત્યાં આટલો જ દેખાતો હોય. બરાબર ને? તમને આટલો જ દેખાતો, પણ અહીંયા થોડોક એટલો દેખાવશો કારણ કે કેમેરો થોડો ઊંચો છે, ડિસ્પ્લે થોડીક મોટી છે. બરોબર. ચાલો આગળ જોઈએ. તો આ બધા જે પોતે ગતિ કરે છે, આપણે ભણ્યા હતા કે ભાઈ કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય કે એમનેમ ગતિ કરે તો કે નહીં. એ ગતિ કરતો હોય તો એની પાછળનું કારણ છે એની ઉપર કંઈક બળ લાગતું હોય. અને એની ઉપર જો બળ લાગતું હોય ને તો જે પદાર્થ શું કરતો હોય તો કે સર સબસ્ક્રાઇબ કરી નાખી. ઓકે થેન્ક યુ સો મચ પલવેશ બેટા, થેન્ક યુ સો મચ. બરોબર. તો એની પર બળ લાગતું તો જ ગતિ કરતો હોય. તો આ સૂર્ય છે એની આસપાસ બધા ગ્રહો ગતિ કરે છે તો કંઈક બળ લાગતું છે. બળ કેવું છે તો કે બળ છે ગુરુત્વાકર્ષણ બળ. કેવું છે? ગુરુત્વાકર્ષણ બળ. ચાલો ત્યાર પછી સર આઇઝેક ન્યૂટને એ હકીકત સમજી ગયા હતા કે સર આઇઝેક ન્યૂટન શું સમજી ગયા હતા? એક હકીકત સમજી ગયા હતા કે બધા જ માટે એક જ બળ જવાબદાર છે અને આ બળને એણે ગુરુત્વાકર્ષણ બળ નામ આપ્યું. શું નામ આપ્યું? ગુરુત્વાકર્ષણ બળ. કે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. બરોબર. કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને શું કરે છે તો કે આકર્ષે છે. એની પાછળનું જો કોઈ પણ કારણ હોય ને તો એક જ કારણ છે અને એ કારણ કયું છે તો કે ગુરુત્વાકર્ષણ બળ. કોને જણાવ્યું આપણને તો કે આ સર આઇઝેક ન્યૂટને આપણે જણાવી દીધું.
ઓકે, આ વસ્તુ ક્લિયર? ચાલો, થેન્ક યુ સો મચ દેવાંશી પુરોહિત બેટા. ચાલો, ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ઓકે, ચાલો. ના ધ્રુવ મેમનો સ્ટુડિયો નથી આ. ચાલો, સર આઇઝેક ન્યૂટન આપણને બધાને ખબર કેમ પડી? તો કે એને સર્વપ્રથમ છે એના માથા ઉપર નિરાતે બેઠા હતા, માથા ઉપર સફરજન પીડ્યું એટલે વિચાર આવ્યો કે હાઈ લા, એ ક્યાં હુઈ, આની ઉપર પથ્થરો પડ્યો હોત ને તો સારું હતું, આની ઉપર નાળિયેરનું ઝાડવું પડ્યું હોત ને તો સારું હતું, ભણવું તો ન પડત, ઉપાધિ તો ન હોત. બરોબર, ક્લિયર? ચાલો ચાલો, સર મારા ભાઈઓ પણ સબસ્ક્રાઇબ કરે છે વિદ્યાકુલને. થેન્ક યુ સો મચ મારા દીકરા, થેન્ક યુ સો મચ. સર તમે એનો ટકલો સુઈ ગયો. સર તેનો ટકલો શું કહે? બરોબર, આવું થયું તો સારું હતું થોડું. ચાલો આગળ વધી. થેન્ક યુ સો મચ બેટા હિન્સી. તો ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠા હતા ત્યારે સફરજન તેના ઉપર પડ્યું અને સફરજન નીચે પડતા તેમણે તે ઘટનાને ન્યૂટનને વિચારવા માટે પ્રેરિત કર્યા. બરોબર, જેમ પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકે છે તો શું ચંદ્રમાને આકર્ષી શકતી હશે? તો કે ભાઈ હા, એ ચંદ્રમાને પણ પોતાના બેક જ બળથી આકર્ષી શકે છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો તેમણે તર્ક આપ્યો કે પોતાની કક્ષામાં રહેલા બિંદુ પાસે ચંદ્રમાં સૂર્યપથ પર ગતિ કરવાને બદલે એ પૃથ્વી તરફ પોતે ગોળ ગોળ ગતિ કરે છે. બરોબર, તે પૃથ્વી દ્વારા ચોક્કસપણે આકર્ષી શકાય છે, પરંતુ વાસ્તવમાં આપણે ચંદ્રને પૃથ્વી તરફ ગતિ કરતો જોતા નથી. આપણને બધાને ખબર છે કે ભાઈ પૃથ્વી છે, આ પૃથ્વી છે, પૃથ્વી એ ચંદ્રને પોતાની તરફ આકર્ષે તો છે જ, આ પૃથ્વી છે ચંદ્રને પોતાની તરફ આકર્ષે તો છે જ, પરંતુ ચંદ્ર પોતે ગતિ કરે છે. શું કરે છે? ચંદ્ર પોતે ગતિ કરે છે. અને એ ગતિને કારણે શું થાય છે? તો કે ચંદ્ર છે ને પૃથ્વી સાથે અથડાતો નથી. બરોબર, જેમ સફરજન છે એ જમીન ઉપર પડે છે, નીચે પડે છે, તો એવી રીતે ચંદ્ર પણ છે એ જમીન ઉપર પડવો જોઈએ કે ન પડવો જોઈએ? ભાઈ પણ પડતો નથી. એની પાછળનું કારણ શું છે? તો કે એની પાછળનું કારણ એક છે અને એ કારણ છે એ આ છે. કયું? તો કે ચંદ્ર પોતે ગોળ ગોળ ગતિ કરે છે, એના કારણે કેન્દ્રગામી બળ લાગે છે. કયું બળ? કેન્દ્રગામી બળ લાગે એટલા માટે. બરોબર, ચાલો ક્લિયર છે, ડન છે. આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આવે છે કે આપણે જાણીએ છીએ કે સફરજન પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. શું સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે? જો તેમ હોય તો આપણે પૃથ્વીને સફરજનની તરફ ગતિ કરતી કેમ જોઈ શકતા નથી? જો પ્રશ્ન પૂછો કે ભાઈ આપણને બધાને ખબર છે, શું ખબર છે? આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ જો આપણને બધાને ખબર છે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ બે પદાર્થો હોય તો આ બે પદાર્થો એકબીજાને શું કરે? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ વડે આકર્ષે. એ બંને વચ્ચે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ લાગે કે ન લાગે? હા સર, એ બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ પૃથ્વી છે, બરોબર, અને આ સફરજન છે. હવે જો આ પૃથ્વી છે એ સફરજનને પોતાની તરફ બળ લગાડે, કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. તો શું આ સફરજન છે એ પૃથ્વીને ઉપર પોતાની તરફ બળ લગાડતું છે ખરું? પોતાની તરફ એ ગુરુત્વાકર્ષણ બળ લગાડતું છે ખરું? તો કે હા, લગાડતું જોઈએ ને. આપણને બધાને ખબર છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ હતો. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણ્યા હતા આપણે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણ્યા હતા, યાદ હોય તો તમને લોકોને. અને એમાં આપણે એવું ભણ્યા હતા આઘાત પ્રત્યાઘાતનો નિયમ કે ભાઈ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય. એટલે કે પૃથ્વી જે બળથી આ સફરજનને પોતાની તરફ આકર્ષે એ જ બળથી આ સફરજન પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. બરોબર, ક્લિયર થાય છે? સમજાય છે હું શું બોલું છું? તો વિદ્યાર્થી મિત્રો, તો કેમ પૃથ્વી છે સફરજન તરફ આકર્ષાતી નથી? કેમ સફરજન નીચે પડે? તો એની પાછળનું કારણ છે એ છે પૃથ્વીનું દળ. શું? પૃથ્વીનું દળ. એની પાછળનું કારણ શું છે? પૃથ્વીનું દળ. પૃથ્વીનું દળ છે ને એની ઉપર આધાર રાખે છે. ક્લિયર? ડન છે? ક્લિયર છે? ઓકે, ચાલો આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોવાનું છે તો બળ કેવી રીતે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ગોતવું. તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપણે કેવી રીતે ગોતી શકીએ? આપણને ખબર પડી ગઈ કે બે પદાર્થો છે, બરોબર, એ એકબીજાને બળ લગાડે છે. એ આપણને ખબર છે. બે પદાર્થો એકબીજાને શું કરે? સર હવે આપણે જોવાનું છે ધોરણ 10 માંથી ટોપરમાં કયા વિષયો હશે. ધોરણ 10 માં જેટલા 9માં હોય એ બધા વિષયો હશે. સર ટેન્સની બેચમાં 6 વિષય હશે. હવે એ ખબર નથી બેટા, 4 તો હશે, મને પાકી ખબર છે. 4 વિષય તો આપણે ટોપર બેચમાં ભણાવીશું. ગણિત, વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન અને અંગ્રેજી. આ 4 તો આપણે ભણાવવાના છે. અને હા ભગવાન તમને
પસા વરના કરે, ખુરશી લાખ વરના કરે, અબજો વરના કરે, જે કરવું એ કરે, પણ કરે કઈક. બરોબર, પેલા ખોળે બે છોકરા આપે, જે કરવું એ કરે. ભાઈ ચાલો લાવો લાવો ભાઈ લાવો, સુઈ જાઓ, લાવો, થાકી હું ગયા છે. હાટું નહીં, પગમાં દુખે નહીં ને એટલે. હાય હાય, ક્યાં બાત હે, ક્યાં બાત હે, પગ ક્યાં બાત દુખે હે. નહીં, હમણાં આપણે દવા રહી ગઈ બાકી 3300 ની અડી. પેલા ઓલી બોટલ લાવો 3300 ની, પછી અડે મારી બોટલ મોંઘી તમારી બોટલ છે? જો કરિયાવરમાં, અલા કરિયાવરમાં, આ કરિયાવર તો આપણે ક્યાં હોય? ગિફ્ટમાં આવી છે મારે. તો વાંધો નહીં, મેં તો કરિયાવરમાં નથી આવી ને ક્યાં. મજા આવે કે આમ થોડુંક આગળ લઈ હાય લો. હાય, ભગવાન તમને પેલા ખોળે 5 છોકરા આપે. ઓય ભાઈ ઓય, ચાલો નિરાંત બરોબર. રાખો. હાલો રેડી. હા હા, મજા આવે છે. નવું લઈ આવ્યા, નવું લઈ આવ્યા. લેક્ચર માં કેમ બાકી? અરે યાર, હવે તો આમ મેં તમને ક્યારે આશીર્વાદ એટલા હારા આપ્યા હોય? એટલા નથી જોતા પણ. નથી જોતા. ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો છોકરાઓ, મજા આવે છોકરાઓ? હાલો આવતીકાલે હું આવી જાઉં તમારી વચ્ચે પાછું. કરો, પેની દુખતી હતી ને તમે, દુખે છે. તમને દુખ દર્દ કીધો કે નહીં? પેની બહુ દુખે છે. આવી ગયું ને ગાઈડલું બધા છોકરાને મેં કીધું કે છોકરાઓ હમણાં મેં કીધું બહુ તમે બહુ આમ આશા ન રાખતા, બહુ કઈ આમ ફાડું બાડું કઈક આવે એમ. કારણ કે અમે ફાડું અત્યારે બીજી આપીએ છીએ. અને એ વસ્તુ તમને આવતા તમને મળશે. મેં સબસ્ક્રાઇબ કરવાનું કીધું કે ભાઈ 700 કે આજ કમ્પ્લીટ કરવાના છે. બધા છોકરા બધા ભાઈ મોબાઈલમાં આજુબાજુ મોબાઈલ કેવો મોબાઈલ છે, આમ યુટ્યુબ આવે એમ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખવા. અને આવતા વર્ષે તમને મળશે. સાહેબ એ છોકરા પ્રશ્ન પૂછતા હતા કે સાહેબ આવતા વર્ષે વિદ્યાકુલમાં ટોપર બેચમાં કેટલા સબ્જેક્ટ આવશે? 4 આવશે કે 6 આવશે? 4 આવશે. 4 જ આવશે ને? ઓકે, 4 જ આવશે હો ભાઈ. સંસ્કૃત અને ગુજરાતી છે ને આપણે એન્ડ ટાઈમે, એક્ઝામ ટાઈમે યુટ્યુબ માં આપી દઈશું, બરાબર? પણ તમને હાવ ઝીરો નહીં રાખશું તમ તાર સંસ્કૃત ને ગુજરાતીમાં. સાહેબ ને બધું આવડે છે, ગુજરાતી છંદ અલંકાર ને ઓલું ઠીકડી પૂછડી બધું આવડે છે. એમાં તારા જ ભાનસન જસ જસ યલગાન, હા, મંદાક્રાંતાન શીખીણી ને એવું બધું આવડે. હોશિયાર છે ભાઈ. સંસ્કૃતમાં છપાકડા બપાડા બધું આવડે. કેજો ગાય. ના ના, એવું નથી આવડતું. ઈ પાછો આપણો વિષય નહીં. પછી મીવો મ સીથો થ તીતો હંતી એ તે દ્વે સંસ્કૃતના ટીચર. વાહ વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. મને આવડે ગચ્છામી તચ્છામી વચ્છામી લચ્છામી. લચ્છામી લચ્છા જ વાળે જ નકરા. હાલો હાલો. ચાલો વાહ. ઓલો સ્ટુડિયો છે ને સાહિલભાઈ, એમાં ઓટલો દેખાવજો, ઓટલો આમ. હા, એમાં એટલા દે. હવે ઓટલો દેખાવ. હવે આમ 2-3 ગાદલા હોય ને બે ત્રણ લેવો ભાઈ, એક જ આવે. પછી ગજબ લડી બેચી. નથી લેવાના, એક ટેમ્પો ભરીને જ લાવ્યા. નહીં, લેક્ચર નહીં તો કોકનો લઈ લેવાનું. હા, ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્યાં બાત હે. ઘડીક વાર હુવાનું મન થઈ જાય છે. આ હા હા, મજા આવે હુવાની. આ હુઈ ગયો તો ઘડીક વાર, સમજાણું, લાંબો થઈ ગયો તો. ચાલો મિત્રો, તો આગળ વધીએ. આન્સર આપો. શેનો આન્સર આપું બેટા? તારે શેનો આન્સર જોતો છે બેટા? સોમાની ઓમ બેટા, તારે શેનો આન્સર જોતો છે? હા 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 બેટા થાય. ઓકે, હા બરોબર છે આન્સર. હા હા બેટા, સોમાની બેટા F1 બરાબર F2 થઈ શકે. ન્યૂટનના બીજા નિયમ બેટા, ન્યૂટન બીજો નિયમ ગતિનો નિયમ આપે બેટા, સાદું સિમ્પલ છે. F બરાબર ma. આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે ને, બળનું મૂલ્ય આપે આપણને. શું આપે? શું આપે? તો કે બળનું મૂલ્ય શું કરે છે? તો કે આપે છે. ડન? ક્લિયર? ચાલો તો વિદ્યાર્થી મિત્રો, તો ચાલો બળનું મૂલ્ય આપણે ગોતીએ. કેવી રીતે? તો એના માટે આપણે લોકોએ શું ભણવું પડશે? તો કે આપણને બધાને ખબર છે કે આપણે એક વસ્તુ ભણવી પડશે, એ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે ભણવાનો છે. ઓકે, ચાલો જોઈએ. માની લો કે આ બે પદાર્થો છે, બરોબર? આ એક બોલ છે, આ બીજો બોલ છે. આ બોલને મેં m1 કહી દીધું, આ બોલને મેં m2 કહી દીધું. આ બોલ છે એનું દળ m1 છે, આ બોલ છે એનું દળ m2 છે, બરોબર? અને બંને વચ્ચેનું અંતર d જેટલું છે. આટલી વસ્તુ યાદ છે? તો ચાલો, જો પદાર્થનું દળ એટલે કે વજન ધરાવે છે, તે પદાર્થો બીજા દળ ધરાવતા પદાર્થ પર બળ લગાડે છે. અને આ જ બળને શું કહીએ આપણે? ગુરુત્વાકર્ષણ બળ કહીએ. શું કહીએ આપણે? આ જ બળને આપણે શું કહીએ? તો કે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ કે દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો હોય, એકબીજા પ્રત્યે શું લગાડે? તો કે ગુરુત્વાકર્ષણ બળ લગાડે. એ આપણને બધાને ખબર છે. ઓકે, ડન? તો ચાલો હવે આપણે સાર્વત્રિક નિયમની વ્યાખ્યા જોઈએ. શું છે? તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થો પર શું લગાડે છે? તો કે આકર્ષણ લગાડે છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લગાડે. આકર્ષણ એટલે શું થાય? ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. જે બંને પદાર્થોના જે આ ગુરુત્વાકર્ષણ બળ લાગે ને એનું મૂલ્ય, હા, ગુરુત્વાકર્ષણ બળ લાગે એનું મૂલ્ય એ શું છે? તો કે જે બંને પદાર્થના દ્રવ્યમાન, બંને પદાર્થના કેના, અહીંયા લાવો જે રાખ દો ઉપર, જે પોતે બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ બંને
પદાર્થોના કેન્દ્રની જોડતી રેખાઓ હોય છે. ઉદાહરણ તરીકે ફરી એકવાર બોલું છું કે આ બંને પદાર્થો છે, 3-4 ગાદલા લાવો જઈએ મૂક દો ઉપર, એમ આમ થપ્પો કરી દો અહીંયા સુધી, મજા આવે. બરોબર, ચાલો. તો આ M1 પદાર્થ, આ M2 પદાર્થ, બરોબર, એમનું દળ M1 M2 છે. તો હવે આની વચ્ચે જે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે, આની વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે, એ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય છે, એ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય છે કોની ઉપર આધાર રાખે છે? એક તો આ બંને પદાર્થો છે, બંને પદાર્થોના દળના સમપ્રમાણમાં, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ દળના M1 M2 ના ગુણાકારના સમપ્રમાણમાં, અને એમની વચ્ચે રહેલું જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બરોબર. સર ચોટે છે તો કયા નંબર ઉપર કોલ કરું? એટલે ચોટતું હોય તો નંબર ઉપર 992445 પર કોલ કરી દેવાનો છે. ઓકે, ડન, ક્લિયર. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. બરોબર, તો આ વસ્તુ ખબર પડી, ક્લિયર થઈ. તો આપણને બધાને ખબર છે કે ભાઈ એમ આ ચલે છે, બીજું આપણને ખબર છે શું, તો કે ભાઈ વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ બંને સૂત્રોને ભેગા કરું, આને અને આને બંનેને ભેગા કર્યા તો મને સૂત્ર કેવું મળ્યું? તો કે આવું મળ્યું કે ન મળ્યું? અને એમ સમપ્રમાણતાની નિશાની દૂર કરું તો મને શું મળે? તો કે જી મારે મૂકવો પડે. અને આ કેપિટલ જી ને શું કહેવામાં આવે છે? તો કે કેપિટલ જી ને સમપ્રમાણતાનો અચળાંક કહેવાય. શું કહેવાય? સમપ્રમાણતાનો અચળાંક. શું કહેવાય? સમપ્રમાણતાનો અચળાંક વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. ક્લિયર છે? ડન છે. અને આ જે અચળાંક છે, બરોબર વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર છે. ઓકે, ડન. હવે આ નિયમ પરથી તમે છે એ તમારે જીનું મૂલ્ય ગોતવું હોય તો જીનું મૂલ્ય પણ તમે ગોતી શકો. કેવી રીતે જીનું મૂલ્ય ગોતશો? તો કે જુઓ, અહીંયા આ સૂત્ર તમારી પાસે છે, અહીંયા નજર રાખજો. નજર હટી ઘટના ઘટી રિવિઝન કરાવું છું એટલે ફાસ્ટ ચાલતું હશે, એટલે થોડા ઘણા આડાવડા થયા તો સમજાતું બંધ થઈ જાય. એટલે નજર હટવી જોઈએ નહીં, નજરને આમ તેમ થવા દેવાની નથી, બિલકુલ નહીં. જો આ સૂત્ર છે. હવે શું કરીશ? તો કે મારે જીનું મૂલ્ય જોતું છે ને, તો શું કરીશ? તો કે આ d² છે ને આ સાઈડ લઈ જાઓ. આ d² છે, આ d² એને હું આ સાઈડ લઈ જાઉં તો શું થાય? તો કે આવું થાય કે ન થાય? આવું થાય કે ન થાય? આવું થાય કે ન થાય? હા થાય. તો અહીંયા શું વધે? આટલું વધે કે ન વધે? તો એ મેં જો અહીંયા લીધું એટલું. હવે હું શું કરું? તો કે મારે જીને સૂત્રનો કરતા બનાવવાનો, મારે જી જોતો છે. શું જોતું છે? મારે જી જોતો છે. તો મારે જીને સૂત્રનો કરતા બનાવવો પડે કે ન બનાવવો પડે? મારે જીને સૂત્રનો કરતા બનાવવો પડે કે ન બનાવવો પડે? હા સર, બનાવવો પડે. તો આ જે વેલ્યુ છે, આ વેલ્યુ મેં ક્યાં જવા દીધી? બરાબરની આ સાઈડ. તો બરાબરની આ સાઈડ કેમાં હતા? ગુણાકારમાં હતા. આ સાઈડ જાય તો શું થાય? તો કે ભાગાકારમાં જાય કે ન જાય? હા, ભાગાકારમાં જાય. હવે શું છું? તો કે ભાઈ મને જો જીનું મૂલ્ય મળી ગયું, દેખાય છે? d²f ના છેદમાં કેપિટલ M સ્મોલ m. બરોબર. અને આની ઉપરથી એનો SI એકમ મેળવી શકું કે ન મેળવી શકું? આની ઉપરથી એનો SI એકમ મળે કે ન મળે? આ d² છે, d² એટલે શું થાય? અંતર થાય. અંતર આપણે શેમાં આપીએ? કોમેન્ટ કરો. ચાલો, અંતરનો SI એકમ શું છે? ફટાફટ કોમેન્ટ કરો, ફટાફટ. ચાલો ફટાફટ. m. યસ, વેરી ગુડ. m છે ને? m છે. તો અહીંયા મેં d² છે તો હું m² મૂકી દઉં. બરોબર. ચાલો પછી ચાલો f છે, f નો SI એકમ શું છે? f નો SI એકમ શું છે? ફટાફટ કોમેન્ટ કરો. ન્યૂટન. વેરી ગુડ. તો મેં અહીંયા f ની જગ્યાએ શું મૂક્યું? ન્યૂટન મૂકી દીધું. ચાલો, m અને m આ બંને દળ છે. દળનો SI એકમ શું થાય? દળનો SI એકમ kg થાય. તો આ બંનેનો ગુણાકાર કરું તો kg નો સ્ક્વેર મળે કે ન મળે? તો આ થઈ ગયો તમારો આ જે કેપિટલ G છે, જે આ ગુરુત્વાકર્ષણ બળનો શું છે? સાર્વત્રિક અચળાંક છે. એ સાર્વત્રિક જે અચળાંક છે એ સાર્વત્રિક અચળાંકનો વિદ્યાર્થી મિત્રો SI એકમ થઈ ગયો શું? તો કે મીટર² ન્યૂટન છેદમાં kg નો સ્ક્વેર. બરોબર, ક્લિયર, ડન. સમજાણું કે નહીં ભાઈ? સમજાણું કે નહીં? ક્લિયર? અહીંયા સુધી મુદ્દાઓ સમજાય છે? મજા આવે છે ભાઈ? મજા આવે છે બધાને કે કંટાળો આવે છે? ઓકે, ચાલો, સરસ. ચાલો આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા એનો SI એકમ પ્રિન્ટ કરેલો છે. બરોબર, ક્લિયર. હવે આપણે આગળ જોવાનું છે કે ભાઈ SI એકમનું મૂલ્ય, ખાસ કરીને જીનું મૂલ્ય કેટલું છે? તો યાદ રાખવાનું 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર kg નો માઇનસ સ્ક્વેર. બરોબર, ક્લિયર. અને આનું મૂલ્ય કોણે શોધ્યું હતું? ભાઈ આપણે જે હેનરી કેવિન્ડન્સ છે, હેનરી કેવિન્ડન્સ આપણા ભાઈબંધ, બરોબર, એમણે આનું મૂલ્ય શોધ્યું હતું. ક્લિયર છે? કટ છે? બરોબર, ઓકે, ચાલો, ડન. હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોવાનું છે કે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ છે
એ અનેક એવી ઘટનાઓ આપણને સફળતાપૂર્વક સમજાવે છે કે જે કરવી અસંભવ છે. તો જુઓ કયું કયું, તો કે ભાઈ આપણને પૃથ્વી સાથે બાંધતી રાખતું બળ એ કયું આપણને ક્યારે ખબર પડી? ગુરુત્વાકર્ષણ બળને કારણે. બીજું, પૃથ્વીની ફરતે ચંદ્રનું ભ્રમણ એ ક્યારે ખબર પડી? તો કે ભાઈ આ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ સાબિત થયો ત્યારે. ત્રીજું, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિવહન એ પણ ક્યારે ખબર પડી આપણને? ગુરુત્વાકર્ષણ બળ સાબિત થયું ત્યારે. અને ચંદ્ર અને સૂર્યને કારણે થયેલી ભરતી અને ઓટ આ બધી આપણને ક્યારે ખબર પડી? બરોબર, ક્લિયર? આની ઉપર ખબર પડી. ડન. હવે આવે છે મુક્ત પતન. શું આવે છે? મુક્ત પતન. ભાઈ ચલો, મુક્ત પતન કોને કહેવાય? તો કે મુક્ત પતન કોને કહેવાય? તો કે જ્યારે તમે કોઈ પણ પદાર્થ હોય, જ્યારે તમે કોઈ પણ પદાર્થ હોય એને તમે આવી રીતે છોડી દો, અમુક ઊંચાઈ લઈ જઈને છોડી દો, તો આ જે ઘટના થઈ ને એને મુક્ત પતન કહેવાય. આ બોલો દેવાંશી, શું પ્રોબ્લેમ છે તમને? બોલો પુરોહિત દેવાંશી, શું પ્રોબ્લેમ છે તમને? સર પ્લીઝ આન્સર. તમારા આન્સર રહી જાય છે. ફોકસ ભણવામાં તમે નહીં કરો, તમે નકરી પંચાયત કરવામાં કરશો. ફોકસ ભણવામાં કરો યાર. રિવિઝન ચાલે છે. આ નથી કઈ હું તમને ટોપર બેચમાં ભણાવતો, કે નથી કઈ અહીંયા કઈ તમારી ટોપર બેચ ચાલતી. રિવિઝનમાં આટલું ફાસ્ટ જ હોય બેટા. રિવિઝન કેટલું ન હોય. હા લખી શકાય, કાંઈ પ્રોબ્લેમ નથી બેટા, લખી શકાય. ડોન્ટ વરી અબાઉટ ઇટ. કોઈ તારું ખોટું નહીં પડે મારા દીકરા, સમજાણું? કોઈ ખોટું ન પડે. તમે ઘડી ઘડી ભૂલી જાવ છો કે ભાઈ રિવિઝન બેચ છે. આ રિવિઝન બેચમાં આટલું ફાસ્ટ જ હોય. ધીમે ધીમે રિવિઝન ન હોય તો રિવિઝન ન કહેવાય, તો બીજી વાર સિલેબસ ભીણો કહેવાય. સમજાય છે કે નહીં? રિવિઝન તો આને જ કહેવાય ને ભાઈ. તમારે ડિટેલમાં જ સમજવું હોય તો ટોપર બેચના લેક્ચરો છે જ, રેકોર્ડિંગ જોઈ લો ને. પણ તમને આપેલું જ છે. આ A1 બેચ છે, આ રિવિઝન બેચ છે. ભૂલી જાય ઘણા બધા, ઘણી ઘણી વાર યાદ કરાવવું પડે. આ ઓલરેડી તમે ભણી ગયા છો ડિટેલની અંદર. 8-8, 9 લેક્ચર લીધા છે. સમજાય છે? અથવા તો જે લોકો જૂના જોડાયા છે, જે લોકોને એમ છે કે ભાઈ અમે તો કઈ ટોપર બેચમાં જોડાયા નહોતા, અમે તો સીધા રિવિઝન બેચમાં જોડાણા છીએ, તો એ લોકો સ્કૂલમાં તો ભણ્યા છે ને આ વસ્તુ, કે નહીં ભણ્યા હોય? સ્કૂલમાં ભણ્યા છો કે નહીં ભણ્યા મારા દીકરા? મને જણાવો તો. ભણ્યા જ હોય, ભણ્યા જ હોય, 100%ની ગેરંટી. ન ભણ્યા હોય તો હાલે જ નહીં એવું હોય. તો સ્કૂલમાં ભણ્યા યાદ કરવાનું હોય ને, જ્યારે હું ભણાવું ત્યારે યાદ કરવાનું કે ઓ હિરેન સરે આવું ભણાવેલું, ઓલા સરે મને આવું કીધું હતું, મારા સરે આમ કીધું હતું, હિરેન સરે આમ કીધું છે, બધું યાદ કરવાનું. રિવિઝન બીજી વખત જો. ચાલો, તો આને જ મુક્ત પતન કહેવાય. ચાલો જોઈએ. આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આપણે શું અભ્યાસ કર્યો? કે પૃથ્વી છે બધાને પોતાની તરફ આકર્ષે. બરોબર, ક્લિયર છે? આમ થવાનું કારણ કયું છે? ગુરુત્વાકર્ષણ. આપણને બધાને ખબર છે. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ બળને કારણે ગતિ કરતો હોય, કયા બળને કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે, ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ શું કરે છે? તો કે પદાર્થ મુક્ત પતન કરે છે, એમ કહી શકીએ. શું કહી શકીએ? જો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ પદાર્થ છે એ ખાલી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ ગતિ કરતો હોય. બરોબર, કોઈ પણ પદાર્થ છે એ વિજ્ઞાન બોરિંગ વાળા, વિજ્ઞાન ઇઝ બોરિંગ. આ તો બેટા તું વિજ્ઞાન બોરિંગ હોય તો તું વહી જા લેક્ચર છોડીને. તને કોને પરાણે જોવાનું કીધું છે? બરોબર, હા પેશી બધા ચેપ્ટરનું બેટા, બધા ચેપ્ટરનું છે ને એ રિવિઝન આવશે. બરોબર, બધા ચેપ્ટરનું રિવિઝન આવવાનું છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. તમારા 1 થી 12 ચેપ્ટરનું ફૂલ રિવિઝન આવવાનું છે. બરોબર, બની શકે ભાઈ, બની શકે. બધાય માટે વિજ્ઞાન સારું ન પણ હોય. ઘણાને ગુજરાતી ગમતું હોય, ઘણાને ગણિત ગમતું હોય, ઘણાને અંગ્રેજી ગમતું હોય. બરોબર, બધાને વિજ્ઞાન ગમવા મળે તો આપણી નોકરી જોખમમાં મુકાય. બરોબર, એટલે બરોબર જ છે, એમાં એ ખોટી નથી. ભલે તમે તાર મુકાતો વિજ્ઞાન, ભલે બોરિંગ હોય એના માટે, એને બીજો કોઈ વિષય ગમતો હશે. બરોબર, જેનું તમને ગમતું હોય એનું તમારે એમાં ધ્યાન આપો. નો પ્રોબ્લેમ. તમે તારે કાંઈ વાંધો નહીં. ચાલો, ક્લિયર છે? ચલો, થેન્ક યુ સો મચ સોની હર્ષિલ બેટા, થેન્ક યુ સો મચ. હા જો છે ને, જો ઈશાન શું કહે છે, મારો ફેવરેટ સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન છે, એને સામાજિક વિજ્ઞાન ગમે છે. ઘણા બધાને તમે બધા જણાવો તો પહેલામાં આજે કે કોને કયો વિષય ગમે. ચાલો જણાવો, મારા કોમેન્ટ તમારી જોવી છે. ચાલો, કોને કયો વિષય ગમે? ચાલો, અમુક મેથ્સ કહે છે, SS, મેથ્સ, સાયન્સ, ઓલ સબ્જેક્ટ, મેથ્સ, ઇંગ્લિશ, સાયન્સ, મેથ્સ, સાયન્સ, મેથ્સ, ઇંગ્લિશ, મેથ્સ. જો છે ને, બધાને અલગ અલગ સબ્જેક્ટ ગમે છે. કોઈને એક સબ્જેક્ટ ક્યારેય ગમતો હોતો નથી. બરોબર, એટલે એવું કઈ હોય નહીં કે ભાઈ આ જ ગમે. હું એવું નથી કહેતો ભાઈ હું ભણાવું એટલે વિજ્ઞાન જ ગમવું જોઈએ. તમારો ઇન્ટરેસ્ટનો વિષય તમને જે ગમે. તો કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈ પરથી બરોબર છોડવામાં આવે
તો એની પર કયું બળ લાગે? એક જ બળ લાગે ને, ગુરુત્વાકર્ષણ બળ. એ ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ ગતિ કરતો હોય એને આપણે શું કહીએ? મુક્ત પતન. વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. ચાલો, તો મુક્ત પતન કરતા પદાર્થોની વિશેષતાઓ જોઈએ. ચાલો, વિશેષતાઓ શું છે? પેલું તો કે મુક્ત પતન કરતા પદાર્થોની ગતિની દિશા બદલાતી નથી. જો ખાસ યાદ રાખજો કે મુક્ત પતન જે પણ પદાર્થ કરે છે એની ગતિની દિશા ક્યારેય બદલાતી નથી. એ જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં સતત ને સતત પોતે ગતિ કરે. બીજો મુદ્દો શું કહેવા માંગે છે? તો કે પદાર્થના આકર્ષણ બળને લીધે, પદાર્થનું આકર્ષણ બળ હોય ને, આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે. એટલે કે તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે. જો શું થાય છે? તો કે ભાઈ પૃથ્વી પોતાની તરફ પદાર્થને આકર્ષે છે, એ આપણને બધાને ખબર છે. તો આ પૃથ્વી છે, બરોબર, એ પોતાની તરફ આકર્ષતી હોય કોને? તો કે ભાઈ આ જે ગ્રહો છે ને, તો એ પૃથ્વી કોઈ પણ પદાર્થને પોતાની તરફ આકર્ષતી હોય તો શું થાય? તો કે એના વેગમાં શું થાય? તો કે વધારો થાય. અને વેગમાં સતત ને સતત વધારો થઈને આપણે શું કહીએ છીએ? તો કે એને પ્રવેગ કહીએ કે નથી કહેતા? અને આ જે પ્રવેગ કરે એને શું કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. બીજું કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર, બરોબર, આશરે કેટલો હોય છે? તો કેટલો હોય છે? કેટલો? 9.8 મીટર પર સેકન્ડ. એટલે કે દર સેકન્ડે પદાર્થ ગમે ઊંચાઈ તમે મુક્ત કરો તો દર સેકન્ડે એના વેગમાં કેટલો વધારો થાય? તો કે 9.8 મીટર પર સેકન્ડ જેટલો એના વેગમાં છે ને એ વધારો થાય. કેટલો વધારો થાય? 9.8 મીટર પર સેકન્ડ ના વેગમાં વધારો થાય. એવું કોણ કહે છે? તો કે ભાઈ એવું કહે છે ગેલિલિયોના મત મુજબ મુક્ત પતન કરતા પદાર્થોનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી. જો ખાસ આ મુદ્દો તમારે સમજવા જેવો છે કે આ લાઈન જે છે ને એ સમજજો કે ભાઈ પદાર્થનું જે દળ છે, પદાર્થનો જે આકાર છે, બરોબર, એની ઉપર વિદ્યાર્થી મિત્રો પદાર્થનો જે આ પ્રવેગ છે ને, આ પ્રવેગ એ આધાર રાખતો નથી. તો કોની પર આધાર રાખે? તો ચાલો જોઈએ કોની પર આધાર રાખે. પૃથ્વીના આકર્ષણના કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. વેગમાં થતો કોઈ પણ ફેરફાર જેને આપણે પ્રવેગ ઉત્પન્ન કરે છે, બરોબર. તો જ્યારે કોઈ પદાર્થ ફક્ત પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. અને આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે છે, બરોબર. તો આ પ્રવેગને આપણે શું કહીએ છીએ? તો કે ગુરુત્વીય પ્રવેગ કહીએ. શું કહીએ એને? ગુરુત્વીય પ્રવેગ. શું કહીએ એને આપણે? ગુરુત્વીય પ્રવેગ આપણે કહેતા હોઈએ છીએ, બરોબર. તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ કોઈ પણ પદાર્થ પૃથ્વી, આપણે માની લો કે આ પૃથ્વી છે આપણી, અને અહીંયા કોઈ પણ પદાર્થ છે એ નીચેની તરફ ગતિ કરે છે, તો એમાં શું ઉત્પન્ન થાય છે? તો કે પ્રવેગ ઉત્પન્ન થાય. અને આ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરોબર. તો દર સેકન્ડે 9.8 મીટર સેકન્ડ સ્ક્વેરના વેગમાં વધારો થાય છે. એના વેગમાં શું થાય છે? વધારો થાય છે. અને વેગમાં વધારો થાય તો આપણે શું કહીએ? તો કે પ્રવેગી ગતિ. શું કહીએ આપણે એને? પ્રવેગી ગતિ કહેતા હોઈએ છીએ. અને આ પ્રવેગી ગતિના કારણે જ પ્રવેગી ગતિને આપણે ગુરુત્વાકર્ષણ બળને કારણે પ્રવેગી ગતિ થઈ કે નથી થઈ? હા સર, ગુરુત્વાકર્ષણ બળના કારણે પ્રવેગી ગતિ થઈ. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આને કેવી ગતિ કહેવામાં, આને કેવો પ્રવેગ કહેવામાં આવે છે? ગુરુત્વીય પ્રવેગ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ, બરોબર. ક્લિયર? ડન? સમજમાં આવ્યા ક્યાં કે નહીં? પ્રવેગ એટલે વેગમાં ફેરફાર. રોહિત ચાવડા બેટા, પ્રવેગ એટલે વેગમાં ફેરફાર, બીજું કઈ. ચાલો આગળ આપણે વધીએ, બરોબર. ચાલો, અને આ પ્રવેગને આપણે પ્રવેગ સ્મોલ g વડે દર્શાવીએ છીએ. ક્લિયર છે? ચાલો, તો હવે આપણે જોઈએ તો કે જો પૃથ્વીનું દળ એમી હોય, પૃથ્વીની ત્રિજ્યા r હોય, અને તો પૃથ્વીની કેન્દ્રથી અંતર d હોય, બરોબર, જેટલું હોય, તો એ રહેલા m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? તો કેટલું હોય? આપણને બધાને ખબર છે. આપણને સૂત્ર હમણાં જ આપણે ભણ્યા હતા, બરોબર. તો આપણને સૂત્ર ખબર છે. તો હવે આપણે શું કરીએ? તો કે ભાઈ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો હવે આપણે શું કરીએ? તમે જુઓ કે ભાઈ આપણને જો અહીં સૂત્ર જોઈ લેજો. અહીંયા નજર રાખજો, સૂત્રો છે, સમજવા બહુ જરૂરી છે. જો અહીંયા નજર રાખો કે ભાઈ આપણને સૂત્ર ખબર છે, F બરાબર GME m/d². આ કેપિટલ M છે શું છે? તો કે ભાઈ એ પૃથ્વીનું દળ છે. કોનું દળ છે? તો કે પૃથ્વીનું દળ છે. આ સ્મોલ m કોણ છે? તો કે પદાર્થનું દળ છે. કોનું છે? પદાર્થનું દળ છે, બરોબર. અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પણ આપણને બધાને ખબર છે.
શું છે તો કે F બરાબર ma. શું છે? F બરાબર ma. હવે 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 અહીંયા જે a છે એની જગ્યાએ હું g મૂકી શકું ખરો કે ન મૂકી શકું? હા સર, એની જગ્યાએ હું g મૂકી શકું. તો મેં શું કર્યું તો કે ભાઈ F2 બરાબર m g મૂકી દીધું. હવે મેં શું કર્યું તો કે F1 અને F2, આને મેં F1 કીધું હતું, આને મેં F2 કીધું, આ બંને મેં સરખાવ્યા. એટલે કે આ F1 બરાબર શું મૂકીશ તો કે આ વેલ્યુ મૂકી દઈશ, અને F2 બરાબર શું મૂકીશ તો કે આ વેલ્યુ મૂકી દઈશ. આ બંને મૂકી દીધી, એમાં સમાન સમાન mm નીકળી ગયા. શું વધ્યું તો કે મને સૂત્ર મળ્યું g કેપિટલ me ના છેદમાં d² બરાબર g થાય. તો અહીંયા કેપિટલ G શું છે તો કે સાર્વત્રિક અચળાંક, જે ક્યારેય બદલાવાનો છે નહીં. પછી અહીંયા સ્મોલ કેપિટલ me શું છે તો કે પૃથ્વીનું દળ. ત્યાર પછી અહીંયા d² શું છે તો કે ભાઈ અંતર, અને g શું છે તો કે પ્રવેગ છે. તો ગુરુત્વીય જે પ્રવેગ છે કોની ઉપર આધાર રાખે છે? ગુરુત્વીય પ્રવેગ છે એ કોની ઉપર આધાર રાખે છે તો કે ગુરુત્વીય પ્રવેગ આપણને બધાને ખબર પડી ગઈ કે એ પોતે આ ત્રણ વસ્તુ પર આધાર રાખે. આ ત્રણ વસ્તુ કઈ કઈ તો કે g, me અને d² ઉપર આધાર રાખે છે. બરાબર? સર, તો વધારે દળવાળો પદાર્થ જલ્દી કેમ નીચે આવે છે? એની પાછળનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કે આપણા પૃથ્વી ઉપર બે પ્રકારના બળો છે. એક તો ઘર્ષણ બળ, હવાનું અવરોધક બળ. બરોબર? એના કારણે હવાનું અવરોધક બળ બેટા, ધ્રુવ બેટા, હવાના અવરોધક બળને કારણે. ક્લિયર? ડન? હા સોની હર્ષિલ બેટા, તારો જવાબ, તારું જે કીધું એ સાચું છે. સર, સાયન્સમાં કેટલા ચેપ્ટર પૂછાશે? સાયન્સમાં બધા ચેપ્ટર પૂછાશે ઈશાન બેટા, એટલા માટે આપણે ફૂલ રિવિઝન કરીએ છીએ. યસ, દળ વધુ તો પ્રવેગ વધુ, અંતર વધે, પૃથ્વી અને કોઈ પણ પદાર્થ વચ્ચેનું અંતર વધે તો પણ પ્રવેગમાં વધારો થાય. સર, અમારા 3 ચેપ્ટર માઇનસ કયા કરાય? સર, અમારા 3 ચેપ્ટર કરાવો. એ નીકળી જાય બેટા જાદવ, જે 3 ચેપ્ટરો છે નીકળી ગયા તમારા ટોટલ 15 ચેપ્ટરોમાંથી. પૃથ્વી ગોળ છે સર, તો અમારે આવતું નથી. કેમાં નથી આવતું? લેક્ચર 6 વાગે પૂરો થશે બેટા. પલવેશ, તારે ક્યાં જવું છે? લેક્ચર પૂરો કરીને તારે ક્યાં જવું છે? એ ભણવા જાને ને. ચાલો, ઓકે બેટા, કુલદીપ વાંચીશ હું. ચાલો, તો હવે આપણે જોઈએ કે પૃથ્વી છે ને, પૃથ્વી એ સંપૂર્ણ ગોળ નથી. એટલે કે જીનું મૂલ્ય છે ને એ પૃથ્વી ઉપર આશરે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. પણ પૃથ્વીના દરેક ભાગ ઉપર પૃથ્વીનું આ જીનું મૂલ્ય એટલું હોતું નથી. કારણ કે પૃથ્વી કેવી છે? ચપટી છે. ચપટી એટલે કે ઉદાહરણ તરીકે આવી રીતની છે. કેવી છે? આવી રીતની છે. તો જો અહીંયા અંતર વધારે છે તો જીનું મૂલ્ય અહીંયા તમને કેવું મળશે તો કે ઓછું. અહીંયા અંતર કેવું છે? ઓછું છે. તો જીનું મૂલ્ય કેવું મળશે તો કે વધારે. હવે બધી જગ્યાએ તમે જીનું મૂલ્ય ગોતશો, બધી જગ્યાએ તમે જીનું મૂલ્ય ગોતશો અને એવરેજ કાઢશો એટલે તમને શું મળશે તો કે એવરેજ આ મળશે. બરોબર? તો આ વસ્તુ પણ તમારે લોકોએ યાદ રાખવાની છે. ડન? હવે આવે છે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી. તો ચાલો ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની આપણે ગણતરી કરીએ. વેગ એટલે ગતિ ન થાય બેટા, વેગ એટલે ગતિ ન થાય. વેગ એટલે બિલકુલ ગતિ ન થાય. વેગ એટલે બેટા, વેગ એટલે પદાર્થ, કોઈ પણ પદાર્થ નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય. કોઈ પણ પદાર્થ નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય, નિશ્ચિત દિશામાં એક સમાન ઝડપથી ગતિ કરતો હોય એને શું કહેવાય? એને ઝડપ કહેવાય. ઓકે, ક્લિયર? ચાલો, તો એનું મૂલ્ય ગોતીએ. તો ચાલો જુઓ,
ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય એટલું છે, આપણને બધાને ખબર છે. બરોબર. પૃથ્વીનું વજન પણ તમને આપી દીધું છે. બરોબર. તમને લોકોને આર નું મૂલ્ય પણ આપી દીધું છે. હવે બધી કિંમતો તમારે કેમાં મૂકવાની? તો કે આ સૂત્રની અંદર મૂકવાની. જીનું મૂલ્ય મૂક્યું મેં, આ જીનું સૂત્ર મૂક્યું, પછી અહીંયા એમ ની કિંમતો મૂકી દીધી અને અહીંયા મેં આર ની કિંમતો મૂકી દીધી અને આનું સાદુરૂપ મેં આપ્યું. આનું શું આપ્યું? સાદુરૂપ આપ્યું. એટલે મને મૂલ્ય શું મળશે? તો કે 9.8 મળશે. શું મળશે? 9.8, જેને આપણે નિયર અબાઉટ 10 પણ છે એ આપણે લખી શકતા હોઈએ છીએ. બરોબર. ચાલો, ક્લિયર? ડન. આગળ વધીએ. ચાલો, તો આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં પદાર્થના પ્રવેગનો અનુભવ કરે છે. બરોબર. સમીકરણ અહીંયા તમે જુઓ છો કે શું જુઓ છો અહીંયા કે ભાઈ જો અહીંયા શું જુઓ છો કે ભાઈ જો કે પદાર્થ અહીંયા હોય, અહીંયા, તો અહીંયાથી અહીંયાનું અંતર છે ને આપણે આર કહીએ, પૃથ્વીની ત્રિજ્યા કહીએ. બરોબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થ છે એ દ્રવ્યમાન પર અને આધાર પર રાખતો નથી. કોઈ પણ પદાર્થ છે એનું જે જીનું મૂલ્ય છે, જીનું મૂલ્ય, આ જીનું મૂલ્ય છે એ જીનું મૂલ્ય કોઈ પણ પદાર્થના દળ ઉપર આધાર નથી રાખતો. તો કોની ઉપર આધાર રાખે? તો કે એ પૃથ્વી છે, પૃથ્વીના દળ ઉપર, અને એની સાથે સાથે એ પૃથ્વીની જે ત્રિજ્યા છે આર છે એની ઉપર આધાર રાખે છે, કે પૃથ્વીથી કેટલો દૂર છે એની ઉપર આધાર રાખે છે. બરોબર. ક્લિયર? ડન. તો ખાસ કરીને આ વસ્તુ પણ તમારે સમજવા જેવી છે. ત્યાર પછી આવે છે આ સમીકરણો છે કે જે તમારે જોવા ખૂબ જ જરૂરી છે. બરોબર. આઈ થિંક આ સમીકરણો આપણે હવે આવતા લેક્ચરમાં રાખવાની કોશિશ કરીશું, કારણ કે જે ઘણું બધું બાકી છે તમને સમજાવવાનું. ઓકે, તો એ આપણે આઈ થિંક આવતા લેક્ચરમાં જ રાખીએ આ સમીકરણો. નહીં, આવતા લેક્ચરમાં નહીં રાખીએ, અત્યારે જોઈ લઈશું આપણે. આવતા લેક્ચરમાં સમય નહીં વધે. પછી જો આપણને બધાને ગતિના 3 સમીકરણો ખબર છે. આપણને બધાને ગતિના કેટલા સમીકરણો ખબર છે? આ 3 સમીકરણો ખબર છે. હવે આ 3 સમીકરણોને તમારે ફેરવવાના છે. કેમાં ફેરવશો? તો કે 3 સમીકરણોને તમારે લોકોએ ફેરવવાના છે. કેમાં? તો કે તમારે લોકો એને ફેરવવાના છે એને ગુરુત્વાકર્ષણ બળને કારણે મળતા ગતિના સમીકરણોમાં. તો આ ગુરુત્વાકર્ષણ બળને કારણે મળતા સમીકરણો છે જે આપણે ભણી ગયા હતા, V બરાબર GT. બરોબર. અહીંયા આપણે લેવાનું શું? તો કે ભાઈ અહીંયા આપણે એક વસ્તુ લેવાની છે. જો અહીંયા મેં લખી દીધી છે, જો કે ભાઈ આ 7મા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા સમીકરણો. બરોબર. હવે શું કરીએ? તો કે ભાઈ A બરાબર G મૂકશું આપણે. અહીંયા જ્યાં જ્યાં A છે, અહીંયા જ્યાં જ્યાં A છે અહીંયા G મૂકી દીધો. બરોબર. ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળને કારણે હવે શું થાય છે? તો કે ભાઈ પ્રારંભિક વેગ બધાનો કેવો હોય? 0 હોય કે ન હોય? મુક્ત પતન કરતો કોઈ પદાર્થ હોય એનો પ્રારંભિક વેગ કેવો હોય? 0 હોય ને, 0. તો અહીંયા તમે જોશો તો અહીંયા જ્યાં જ્યાં u છે એ બધી જગ્યાએ મેં 0 મૂકી દીધું, અને 0 મૂકતા મને શું મળ્યા? તો કે આ સમીકરણો વિદ્યાર્થી મિત્રો મળ્યા. અને આને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળને કારણે મળતા ગતિના સમીકરણો. ક્લિયર? ડન. તો બસ આ જ વસ્તુ છે એ સમજવાની હતી. તમને આવડે છે? બરોબર. ક્લિયર છે? સ્કૂલમાં નથી કરાવ્યું તો બહુ સારું કહેવાય, ભાગશાળી છો. આવનારા લેક્ચરમાં આપણે બળ દળ વિશે આપણે શીખવાના છીએ, જે આપણે આવનારા ક્લાસમાં ટ્રાય કરીશું શીખવાની. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાખીએ. બરોબર. આવનારો જે ક્લાસ છે જેની અંદર આપણે લોકોએ શું કરવાનું છે? તો કે જેની અંદર આપણે લોકો દળ વિશે ભણશું, અહીંયા લખશું, દળ વિશે ભણશું, અને એની સાથે સાથે વજન વિશે ભણશું, અને એની સાથે સાથે ઉત્પ્લાવકતા વિશે ભણવાના છીએ. તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, તમે બધા જોડાયા, મજા આવી છે. આઈ થિંક મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય સરવીન જર્વને, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા, બાય બાય, સી.